સગીર વયના બાળકોને પોતાના સમોસાના વેચાણના ગોડાઉનમાં બાળમજૂરી કરાવવાના આરોપીની ધરપકડ કરી બાળમજૂરીમાંથી મુક્ત કરાવતી કાપોદ્રા પોલીસ કમિશનર સાહેબ શ્રી અને પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 1 અને નાયબ પોલીસ કમિશનર સાહેબ તથા ઝોન 1 મેયર મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન સુરત શહેરનાઓએ સુરત શહેર વિસ્તારમાં બાળમજૂરી કામ કરાવતા એસમોને શોધી પકડી કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી હતી। ઉપરોક્ત સૂચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એમબી ઓસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી સાહેબ અને કાપોદ્રા વિસ્તારમાં બાળમજૂરી કામ કરાવતા એસમોને શોધી પકડી સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ પાંડ્યા તથા સ્ટાફના માણસોને યોગ્ય માર્ગદર્શન અને સૂચના આપી હતી। જે અન્વયે ગઈકાલે રાત્રિના 8 વાગ્યાના સમયે ત્રિના પોલીસ સ્ટેશનમાં કાર્યરત PCR 6 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મોહનભાઈ 1058 નામની માહિતી મળી કે કાપોદ્રા નાના વરાછા શક્તિ વિજય સોસાયટી ખાતે મકાન નંબર 98 મકાનમાં મદનલાલ દેવીલાલ ડાંગી નામનો ઇસમ સમોસા બનાવવાની ગોડાઉનમાં નાની ઉંમરના બાળકો પાસેથી બાળમજૂરી કરાવે છે। જે માહિતીના આધારે સદરહુ મકાન ગોડાઉન જઈને તપાસ કરતા 4 બાળકો કિશોરો બાળમજૂરી કરતા મળી આવેલા હોય છે। જે તમામ બાળકો જોતા જેની ઉંમર આશરે 12 વર્ષની જ માલુમ પડે છે। જેથી તે ગોડાઉનમાં કબજેદારની ખાતરી કરતા મદનલાલ દેવીલાલ ડાંગી ઉંમર વર્ષ 22 વર્ષ ધંધો સમોસા બનાવવાનું રહેવાસી મકાન નંબર 40 ખોડિયારનગર સોસાયટી પુણાગામ સુરતનું હોવાનું જણાવ્યું અને તેના કબજાવાળા ગોડાઉનમાં કામ કરતા બાળકો કિશોરો બાબતે પૂછતાછ કરતા જાણવા મળેલ કે તેને સમોસા બનાવવાની અને દુકાને વેચાણ કરવાનું કામ કરતો હોય। જેથી માણસોની જરૂર પડતા આજથી એકાદ મહિના પહેલા તેના વતનના આજુબાજુના ગામના ઓળખીતાના છોકરાઓને તેની સમોસાના ગોડાઉનમાં કામ કરવા માટે લઈ આવ્યો હતો। ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક PCR 6 ને કાપોદ્રા પોલીસ સ્ટેશનની PCR 6 ને કોલ લાગેલો કે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા વિસ્તારમાં એક સમોસાની દુકાન છે જેના માલિક છે મદનલાલભાઈ ડાંગી, જેઓ મૂળ રાજસ્થાન ઉદયપુર ના હોય। તેઓ પોતે જુદા જુદા બાળકોને બોલાવી અને બાળ મજૂરી કરાવે છે, આ પ્રકારનો કોલ હોય। જેથી PCR ઇન્ચાર્જ 6 ના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ હેડ કોન્સ્ટેબલ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે। ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં 4 નાના બાળકો જેની ઉંમર આશરે 10 થી 12 વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે। જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો 4 બાળકો તેમના જ ગામના હોય। આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય। જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે અને આ 4 બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ 4 બાળકો કતારગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।